ફરિયાદ મુજબ દંપતીએ મુસ્લિમ શરિયત મુજબ લગ્ન કર્યા બાદ પતિ તેમજ સાસરીઓ તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે પતિ ખોટા શંકા અને વહેમ રાખી વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતો હતો. ઘટનાક્રમ મુજબ પતિએ રૂબરૂમાં ફરિયાદીને મારે તને રાખવી નથી, તલાક જોઈએ છે કહી 3 વખત તલાક બોલી દીધું હતું. આ ઘટનાને આધારે ફરિયાદીએ વકીલ મારફતે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ટ્રિપલ તલાક અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે સંબંધિત કાયદા હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ. મારું નામ સફિયા ઇરફાન હુસૈન શેખ છે. હું ઓલપાડ જિલ્લો સુરત બાગે મદીના સોસાયટીમાં રહેતી હતી. મારા મેરેજ ઇરફાન હુસૈન સાથે તારીખ 10/5/2004ના રોજ થયા હતા. પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા. મારે 2 બાળકો છે. એમાં એક બાબી છે મોટી અરફિયા, જેની ઉંમર 13 વર્ષની છે, અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે. અમે 2018થી ઓલપાડ રહીએ છીએ. મારા હસબન્ડ ઇરફાન હુસૈન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે. 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે. એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે. એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એમણે મને એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે. તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી. 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા. તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં જ 3 વાર બોલી ગયા. ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે. હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું. મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી. એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા. તે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે. જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે.